સાંતલપુરના ચારણકા ગામ ખાતે પાટણકા ગામ ખાતે ધાર્મિક શુભ પ્રસંગની અંદર હાજરી આપતા પાટણ જિલ્લા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે જગત માતાજીના મંદિરે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠામાં અને પાટણકા ગામ ખાતે ચાલતી કથાની અંદર હાજરી આપવા પહોંચ્યા હતા. પાટણ જિલ્લા લોકસભા 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને બચાભાઈ આહિર તથા રમેશભાઈ રબારી અને જગદીશભાઈ ઠાકોર તથા અન્ય કોંગ્રેસના આગેવાનો બંને જગ્યાએ ધાર્મિક કાર્યક્રમની અંદર હાજરી આપી હતી. આ કાર્યક્રમની અંદર ચારણકા ગામ ખાતે લોકસભા 3ના પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરને માતાજીના ચાચર ચોકમાં ભુવાજીએ વિજય ભવનના આશીર્વાદ આપ્યા હતા. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર. રાધનપુર તાલુકાના નજીપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મદિવસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજીપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથાકાર શ્રી બટુક મોરારી બાપુ દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજીપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે 13મી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે યજ્ઞ અને ભોજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. ભજનમાં કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારો ઉપસ્થિત રહી ભજનની મોજ કરાવી હતી. આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગતગુરુ વાસુદેવ આચાર્ય શ્રી 1008 રાજસ્થાન અને ગોતરકા ગાદીપતિ બ્રહ્મચાર્ય આશ્રમના સંત શ્રી નિજાનંદ સ્વામી અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. આજે રામશિવ આશ્રમમાં નજીપુરા, પાટણ જિલ્લો, રાધનપુર તાલુકો, ત્યાં કને 13મી વખત હનુમાનજી જન્મ મહોત્સવનું જ્યારે આયોજન થયું છે, તો આપ સૌને હનુમાનજી જન્મ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ. હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહીં હોય, કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય, પણ કોઈ એવું ગામ નથી, કોઈ એવો નેહ નથી જેણે 5 ઘર વસાયા છે. એ પણ હનુમાનજીના એક પાળીઓ કરીને પણ હનુમાનજીની રક્ષા માટે આ લોકો બેસાડતા હોય છે. હનુમાનજી સર્વજનિક છે. હનુમાનજી ન તો કોઈ સંપ્રદાયિક છે, ન તો કોઈ જ્ઞાતિ છે, ન તો કોઈ જાતિ છે. હનુમાનજી સર્વજનિક છે. અને એટલા માટે હનુમાનજી એટલા માટે સર્વજનિક છે કારણ કે એણે એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે, એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે હિંમત હારી ચૂકેલા હતા. જેમ કે સુગ્રીવ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો, વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો, સીતાજી નિરાશ થઈ ગયા હતા. હવે મને લંકામાંથી કોણ બહાર કાઢશે? લક્ષ્મણ જ્યારે રામ ખુદ આમ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે? ભરતજી કે જે કે હવે રામ ન આવે 14 વર્ષ પછી પણ, એવી જેની ધારણા હતી. આવા જેણે જે હિંમત હારી ગયા છે એમને હિંમત આપવાનું કામ કરવાવાળું કોઈ વ્યક્તિત્વ છે તો શ્રી હનુમાનજી મહારાજ છે. અને આપણે ત્યાં તો ચારેય યુગમાં કહેવાય છે, પણ કલિયુગમાં માત્ર ને માત્ર એક કોઈ દેવ છે, શ્રી હનુમાનજી, કે જેની આપણે પૂજા દરેક વ્યક્તિ કરે છે. જય શ્રી. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા ભાજપ દ્વારા કાર્યાલય ઉદ્ઘાટનનો દોર ચાલુ કરી દીધેલ છે. તે પૈકી ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિનો પવિત્ર દિવસ ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા ખાતે ક્ષત્રિય સેનાના કાર્યકરોએ રૂપાલાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે લક્ષ્મીપુરા 4 પાસે નવીન બનેલ કોમ્પ્લેક્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બેસાડવા માટે સ્થાનિક ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા કાર્યકરોને અપીલ કરી હતી, જેમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તથા કરેલા કામો તથા વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બેસાડવા માટે 7મી મેને યાદ રાખવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં વડાલે જેવું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપ કાર્યાલયની ત્રણેય બાજુ પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, જ્યારે એક બસ સહિત 6 જેટલા પોલીસ જવાન વાન સાથે બેરિકેડ ગોઠવીને કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. તેમજ છતાં ક્ષત્રિય સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં બેરિકેડ તોડીને દુર્ઘટિત ભાજપ કાર્યાલયના મંડપ સુધી ઘસી આવીને રૂપાલા હાય હાયના નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે પોલીસ કર્મીઓ પણ ક્ષત્રિય સેના મંડપ સુધી ન આવે તે માટે પોલીસનું સંખ્યાબળ ઓછું જણાતા આજુબાજુ બંદોબસ્ત માટે તૈનાત પોલીસ કર્મી દોડી આવીને ક્ષત્રિય સેનાને કાબૂમાં લઈને પોલીસ બસ સુધી લઈ ગયા હતા અને છેવટે સમગ્ર મામલો શાંત પાડતા ભાજપ કાર્યકરો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બાબરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે પહોંચી જય ભવાની નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ભાભરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. તે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના ભાભરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો. આ હોબાળો દરમિયાન ભાભર સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવીને 20 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાં ભાભર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલ ધૂમ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું એવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર. આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું. રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બદલે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી એમનો વિરોધ કરી બાયકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે અમે સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આવ્યા હોય એને અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધમાં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે. તો આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો? હા, અમે અમારા સંકલન સમિતિ સાથે મળીને વિચારણા કરી એમના વિરુદ્ધમાં અમે એફઆઈઆર દાખલ કરાવડાવશું. શું નામ આપનું? પ્રાંતિજનગરમાં શ્રી હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે હોમ હવન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ નજીક આવેલા શ્રી હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો શરદચંદ્ર પરીખ, પારસમલ સોની તેમજ અન્ય સભ્યોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી અંતર્ગત હોમ હવનનું સુંદર આયોજન કર્યું હતું. ભાખરિયા હનુમાન દાદાના દર્શન માટે દરરોજ સવારે તથા સાંજે શ્રદ્ધાળુ અને ધર્મપ્રિય લોકો આવીને શ્રદ્ધાપૂર્વક કળિયુગના સાક્ષાત દેવ ગણાતા હનુમાન દાદાની પ્રાર્થના કરે છે.
વેપારી લોકો પણ પોતાના ધંધાના કામે જતા પૂર્વે હનુમાનજીના દર્શન કરીને રોજી રોટી કમાવા જાય છે. આ મંદિરમાં હનુમાનજી ઉપરાંત શ્રીરામ પરિવાર બિરાજમાન છે. શ્રીરામ, સીતા અને લક્ષ્મણજી બિરાજમાન છે. પ્રાંતિજના પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી સ્વામિનારાયણના મંદિરમાં બિરાજમાન હનુમાનજી સમક્ષ અન્નકૂટ ભરાવવામાં આવ્યો હતો. વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ ધરાવીને મંદિરના મહંત શ્રી પ્રાણજીવનદાસ સ્વામી તેમજ મંદિરના પ્રમુખ કનુભાઈ પંડ્યાએ સુંદર આયોજન કર્યું હતું. યજમાન તરીકે કનુભાઈ પંડ્યા પરિવારના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. રવિભાઈ પંડ્યા, કેતનભાઈ પંડ્યા, નીતિન કુમાર દવે, પ્રયાગભાઈ ત્રિવેદી વગેરેએ આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત શ્રી પ્રાણજીવન સ્વામી હરિભક્તોને આશીર્વાદ પાઠવતા હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, પ્રાંતિજ. જન દેવની જય, શ્રી હનુમાનજી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ચૈત્ર સુધી નવમીનો દિવસ, ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ છે. આજે હનુમાન જયંતિ છે. અંજનેયનો જાયો હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજ ભગવાન રામના વખતમાં ખૂબ સેવા રામજીની કરી છે. ભગવાન કૃષ્ણના વખતમાં ખૂબ કૃષ્ણ ભગવાનની સેવા કરી છે. સ્વામિનારાયણ ભગવાન વખતમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે. જ્યારે જ્યારે જે અવતારો થયા છે તે અવતારો હનુમાનજી મહારાજની સેવા કરે છે. એ હનુમાનજી મહારાજ આ દેશ અને દુનિયામાં હનુમાનજી મહારાજના ભક્તો ખૂબ ભક્તો વિશાળ સંખ્યામાં. હનુમાનજી મહારાજ એક જાગતા દેવતા દેવ છે. એક દરેકની મનોકામનાને પૂર્ણ કરે છે. એ હનુમાનજી મહારાજની સ્થાપના આજથી 250 વર્ષ પહેલાં સદગુરુ ગોપાલ સ્વામી સારંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. એ ગોપાલ સ્વામીના ધામ હનુમાનજી મહારાજ સારંગપુર ધામમાં એ હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે. આજે દેશના અને વિદેશોમાંથી પણ ભક્તજનો આવે છે અને દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. આજે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે દરેક ભગવાનના ભક્તોને એ ભગવાન હનુમાનજી મહારાજ દરેકને પૂર્ણ કામ કરે અને એ સર્વને મનોરથ પૂર્ણ કરે એવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના. હનુમાનજી મહારાજ કષ્ટભંજનની પ્રાર્થનાની સાથે બોલો કષ્ટભંજન દેવની જય.